ફરિશ્તાઓ ઘણી ફેરે હેરાન થઈ જાય છે આપણા સવાબ લખવામાં, કારણ કે ઘણા એવા અમલો હોય છે કે જ્યારે કોઈ ઇન્સાન એ અમલ કરે છે તો એ ફરિશ્તાઓ એના સવાબ લખે છે, હજી લખતા હોય છે, અને ફરી પાછું એવા જ અમલ કરે છે તો ઓલા સવાબ લખાણા ના હોય અને પાછો બીજો એવો અમલ થઈ રહ્યો હોય. અને ઈ છે આ દુઆ કે જ્યારે કોઈ જુમેરાતની રાતના એટલે કે jeudi soirના કોઈ આ એક ફેરે આ દુઆ પડે તો ફરિશ્તા લોકો એટલા બધા એના સવાબ લખે છે. હજી બીજો જુમેરાત આવે છે ત્યાં સુધી સવાબ લખાણા નથી હોતા ને ફરીથી આ બંદો ઈ દુઆ પડે છે તો ફરિશ્તાઓ કહે છે કે પરવરદિગાર, હજી તો જે પહેલા એના જે પહેલી દુઆ પડ્યો હતો એના હજી સવાબ લખાણા નથી અને ફરીથી પાછી આ દુઆ પડે છે તો એટલો બધો સવાબ છે. કહેવાનો મતલબ કે એનો એટલો બધો ગણતરી વગરનો સવાબ છે કે જે કોઈ જુમેરાતના આ દુઆ પડે છે એટલે કે આજની રાતે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહી મિન અવ્વલિદ દુનિયા ઇલા ફનાઇહા. ખુદાનો હમ્દ વ સના અને દિલથી દુઆ પડે, સમજીને પડે, દિલથી પડે કે ખુદાના વખાણ થાય કે જ્યાંથી દુનિયાની શરૂઆત થઈ કે જ્યાં સુધી ઈ દુનિયા ફના થઈ જશે ત્યાં સુધી અલ્લાહના વખાણ થતા જ રહે. એટલે આપણે શું કહેવા માંગે છે કે ભલે હું ગુજરી જાઉં, હું કબર ભેગી થઈ જાઉં, પણ આ વખાણ મારા તરફથી થતા જ રહે કે જ્યાં સુધી આ દુનિયા ફના થાય. એટલે ઈ સવાબ આપણને મળતો જ રહેશે જ્યાં સુધી ઈ દુનિયા ફના થઈ જશે. પછી વમિનલ આખિરતે ઇલા બકાઇહા એટલે કે જ્યાંથી આખિરતને ખર્ક કર્યો છે અને એ હંમેશ માટે બાકી રહેશે ત્યાં સુધી અલ્લાહના વખાણ થતા રહે. પછી કહે છે અલ્હમ્દુલિલ્લાહ અલા કુલ્લી નિઅમતિન, પરવરદિગાર તને કઈ નેમતનો હું શુકર અદા કરું તો બધી નેમતોનો તને શુકર છે, ખુદાનો શુકર છે, અલ્હમ્દુલિલ્લાહ એનો વખાણ છે બધા નેમતનો. અને વસ્તગફિરુલ્લાહ મિન કુલ્લી ઝંબિન અને મારા બધા ગુનાહની હું માફી માંગુ છું. મિન કુલ્લી ઝંબિન વ અતુબુ ઇલૈહ અને હું અલ્લાહ તરફ રજૂ થાઉં છું, હું અલ્લાહ તરફ તસ્લીમ કરું છું. વ અતુબુ ઇલૈહ યા અરહમર રાહિમીન, એ સૌથી વધારે શ્રેષ્ઠ રહેમ કરનાર. આ બહેતરીન દુઆ છે. એક જુમેરાત ન ચૂકવી જોઈએ. આપણને આ હર જુમેરાતના પડવી જોઈએ કે જેથી આ એક સવાબ કે જે આપણને અહીંયા નહીં ખબર પડે પણ આખિરતમાં જ્યારે આપણે આ બધા માણસો એક સવાબથી સખતા હશે ત્યારે આપણને આ દેખાશે કે આપણે અમલ કર્યા હતા, આપણા માટે કેટલો ફાયદો થયો. પછી કહે છે કે જુમેરાતના ખબર છે આ જુમાનો દિવસ જે જુમેરાત હોય છે જ્યારથી કે ઝોહર પછી જે જેજીનો ઝોહરનો ટાઈમ પછી શરૂ થાય છે કે જુમાના દિવસના સાંજ સુધી જે દિવસ હોય છે એ બહુ અહેમ, બહુ જ બહેતરીન દિવસ છે. એ અને જુમાનો દિવસ સૈયદુલ અય્યામ કહેવાય છે એટલે કે બધા દિવસોનો સરદાર, બધા દિવસોનો ઈદ કહેવાય છે. અને જુમેરાતના ખાસ કરીને આસમાન ઉપરથી નિદા આવે છે, આસમાન ઉપરથી એક અવાજ આવે છે, એક અપેલ આવે છે, બંદાઓને પુકાર થઈ રહી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બંદાઓને કહે છે કે આજની રાત છે કોઈ કે પોતાની બક્ષિસની માંગણી કરે, પોતે ઇસ્તિગફાર કરે તો હું ખુદા તૈયાર છું એના ગુનાહને માફ કરવા માટે. છે કોઈ મરીઝ કે જે શફાની પોતે માંગણી કરે, પોતે શફા માંગે અલ્લાહ પાસે, અલ્લાહ કહે છે હું શફા દેવાને તૈયાર છું. છે કોઈ એવો તંગદસ્ત, છે કોઈ એવો ગરીબ કે ખુદા પાસે આવી અને માંગે તો હું એને રોજગાર બનાવીશ, હું એને તવંગર બનાવવાને તૈયાર છું. એવી રીતે એક નિદા આવે છે, એક અપેલ, એક પછી એક બધાને કહે છે કે છે કોઈ એવો બેચેન, આવો અલ્લાહની દરબારમાં, ખુદા તમને ચેન દેવા માંગે છે. એટલે કે રાતના એ જુમેરાતની રાત છે
કમ અઝ કમ નમાઝે શબ, જે ટૂંકામાં ટૂંકી નમાઝે શબ છે ઈ પડી અને અલ્લાહને યાદ કરવી જોઈએ, કારણ કે ઈ ખાસ રાત હોય છે કે જેમાં અલ્લાહનો પુકાર હોય છે. અલ્લાહ આપણે એ પોતાના બંદાને કેટલી મોહબ્બતથી બોલાવે છે, આવો મોકો આપે છે કે આપણે એની દરબારમાં હાજર થાય, એના પાસે માંગે. અને આપણે કેવા નાશુકરાના બંદા છે, આપણે કેવા નગુણા ઇન્સાન કહેવાય કે આટલો રહેમાન આપણને પુકારી રહ્યો હોય, આપણને બોલાવે છે અને આપણે જવાબ ના દે. તો જુમેરાતના 10 ફેરે આ દુઆ પડવાની છે. યા દાઈમલ ફضل على البريه يا باسط اليدين بالعطيه يا صاحب المواهب السنيه صل على محمد واله خير الورى سجيه واغفر لنا يا ذا الأولى في هذه العشيه. મને લાગે છે તમને બધાને ખબર હશે, આ તો ખાલી એક યાદી છે કે હર જુમેરાતના 10 ફેરે આ દુઆ પડે આપણે. એના સિવાય બહુ જ બેશુમાર અમાલ હોય છે અને ખાસ કરીને આપણા અહીંયા તાજિયાખાનામાં કેટલી બધી કિતાબો છે જુમેરાતના, ખાસ એમાં બધા અમાલ નાખેલા છે. બહુ જ એમ અને આ દુઆ એમાં છે. અગર કોઈને ખપતી હોય તો કિતાબ હોય છે અહીંયા તાજિયાખાનામાં જુમેરાતના અમાલની, એમાં આ દુઆ છે. તો ખાસ કરી અને એવી દુઆઓ છે અને એ સૂરા છે, સૂરે આદા, સૂરે જુમા કે જુમેરાતના પડવાના હોય. પછી આયતુલ્લાહ વાહિદ ખુરાસાની કહે છે કે તમે, હું જેવી રીતે ગઈકાલે કહી ગઈ હતી એટલે આજે પાછું જેટલા નથી આવ્યા એ લોકો માટે યાદી કે મોહરમની 1લી તારીખથી તમે એક તસબીહ હરોજના એક તસબીહ કુલ હુવલ્લાહુ અહદ સૂરે તૌહીદની તમે કાઢો. પછી જ્યારે આશુરાનો દિવસ આવે એને તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને હદિયો કરો. તો બહુ જ અક્ષીર છે અને કહે છે કે એમાં બહુ જ પોતાની જિંદગીમાં એને ફાયદા પહોંચે છે અને એમાં હાજતો પૂરી થાય છે અને બલાઓ દૂર થાય છે. તો આ શું છે કે આપણે હંમેશા એક તસબીહ તૌહીદ સૂરે તૌહીદની કાઢે અને આશુરાના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને હદિયો કરે. પછી આ એક અમલ જે ગઈકાલે હું કીધી હતી તો આ પાછું મેં નાખ્યું છે, અગર કોઈને ખપતું હોય એટલે થોડીક વાર રહી એટલે ઉતારી લે જેને ઉતારવું હોય. હવે આપણે મજલિસમાં દાખલ થાય છે. તો મજલિસ આપણી છે આજે જે ગઈકાલે આપણે જેની વાત કરતા હતા એમાં આપણે આગળ વધશું કે આગળ જે આયત તમારી સમક્ષ હું પેશ કરી સૂરે માઇદાની આયત નંબર 83 કે વઇઝા સમિઉ મા ઉનઝિલા ઇલા રસૂલ. આ આયત ક્યારે ઉતરી છે, ક્યારે નાઝિલ થઈ છે? એ આયત તો ત્યાં મદીનામાં જ નાઝિલ થઈ છે, પણ કઈ મોકા ઉપર, શું એવો બનાવ બન્યો હતો કે આ આયત નાઝિલ થઈ? હબશામાં જ્યારે અમુક મુસલમાન લોકો જનાબે જાફરે તૈયાર અમુક મુસલમાનોને લઈ અને હબશા તરફ હિજરત કર્યા હતા અને ત્યાં આવી, કારણ કે મુસલમાનો ઉપર એકદમની શક્તિ હતી મક્કામાં, તો રસૂલુલ્લાહના હુકમથી એવા એક ટોળું મુસલમાનનું તૈયાર થયું કે એ લોકો હિજરત કર્યા કે જેથી એ લોકોનું દીન એ લોકો પાડી શકે, એ લોકો સરખી રીતે ઇસ્લામ ઉપર ચાલી શકે. જ્યારે જાફરે તૈયાર લોકો આવે છે હબશામાં, ઇથિયોપિયામાં, તો ત્યાંનો બાદશાહ નજાશી હતો, એનું નામ લોવાનેગુસ. એ રાજા એ લોકોને આમાંથી એ લોકોને રહેવા દે છે એ ગામમાં. પણ ત્યાં અબુ જહેલ અને જે મક્કાના મુશરિક હતા એ લોકોને ખબર પડે છે કે મુસલમાન લોકો તો ઇથિયોપિયા તરફ ભાગી છૂટ્યા છે અને એ લોકો ત્યાં એકદમનો ધર્મ ફેલાવી નાખશે, એ લોકો ઇસ્લામને ફેલાવી નાખશે, તો તરત જ આપણને પગલા લેવા જોઈએ. પછી એ લોકો મશવરો કરતા શું કહે છે કે આપણે સારા બધા કદો તૈયાર કરે, આટલો બધો હદિયો તૈયાર કરી અને આપણે ત્યાંના રાજા છે કે જે નજાશી બાદશાહ છે, આપણે એને પેશ કરશું અને આપણે એ લોકોને આ મુસલમાન
ની ખબરદારી એ લોકોને કહેશું કે તમે ધ્યાન રાખજો, આ મુસલમાન લોકો ઇસ્લામ ધર્મ ફેલાવી નાખશે તો તમે એ લોકોને કાઢી મૂકો. જ્યારે એ લોકોનો નજીસ કાફલો તૈયાર થયો અને જ્યારે એથિયોપી આવે છે તો ત્યાં જઈ અને બાદશાહ પાસે આવે છે. એ બાદશાહ ક્રેચિયા હતો, મસીહ હતો, પણ પોતે આદિલ હતો, અદાલત કરવાવાળો હતો. આ લોકોની બધી વાત સાંભળે છે, કહે છે કે મુસલમાન લોકો છે એ અમારા ખુદાને તોડી નાખે છે, એ અમારા ખુદાને નથી માનતા, અમારા ખુદાની તૌહીન કરે છે, એ એમ કહે છે કે આપણે હાથેથી બનાવ્યા હોય આપણા ખુદાને આપણે કેમ પૂજા કરે, બધું અમારું બહુ ખરાબ બોલે છે, અમારું ખરાબ કરે છે, તો તમે આ મુસલમાન લોકોને કાઢી મૂકો. તો એ બાદશાહ કહે છે કે હું એ મુસલમાન લોકોની વાતો સાંભળું પછી હું પગલાં લઉં. અને દરબારમાં બોલાવે છે જનાબે જાફરે તૈયારને અને બીજા બધા મુસલમાનો એના સાથે હતા, બોલાવે છે અને કહે છે કે કહો કે તમારો ધર્મ શું છે. તો જનાબે જાફરે તૈયાર કહે છે કે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો કહે છે કે અમે ગવાહી આપે છે કે કોઈ ખુદા નથી, નથી કોઈ ખુદા આ દુનિયામાં, જેને બધા ખુદા માને છે એક કે નથી, નથી કોઈ ખુદા સિવાય અલ્લાહ અને મુહમ્મદ તેના રસૂલ છે, એના જે મેસેજ લઈ આવવા વાળા છે, એના પૈગંબર છે. પછી કહે છે કે હા, તો આ તો અમારી જેમ જ છે, અમે એક અલ્લાહને માને છે. કહે છે કે કહો તમારું કુરાન શરીફ છે. હા, કે છે એક કિતાબ અમારી ઉતારી છે, રસૂલુલ્લાહ કિતાબ લઈ આવ્યા છે અને એનું નામ છે કુરાન. તો બાદશાહ પૂછે છે કે તમારા કુરાનમાં બીબી મરિયમના બારામાં શું લખેલું છે? તો જનાબે જાફરે તૈયાર કહે છે કે અમારા કુરાન શરીફમાં તો એક મુકદ્દસ, એક પાક બીબી છે, એક એવી औरत છે કે જેને કોઈ મર્દ અડ્યું નથી અને કે જેના પેટે એક પાક ફરજંદ પેદા થયા છે, જે નબી ઈસા છે. અમે તો અને એવી સૂરે મરિયમની બધી આયતો પેશ કરે છે. એવી રીતે સૂરે મરિયમની આયત પડે છે કે ઓલા બાદશાહ એ આયતોને સાંભળી અને એકદમ એના આંખોમાં આંસુ આવી જાય છે. શું છે? વઇઝા સમિઉ મા ઉનઝિલા ઇલા રસૂલ, જ્યારે એ લોકો સાંભળ્યા કે રસૂલની ઉપર શું નાઝિલ થયું, તો શું કહે છે? જ્યારે એ લોકોને કાનમાં એ આવાજ આવે છે, એ આયતનો અવાજ એ લોકોના કાનમાં આવે છે. તરા આયુનહુમ તફીદુ મિન અદ-દમ, એટલે કે તું જોઈશ કે એ લોકોના આંખોમાં આંસુના ચોધાર આંસુ વહેવા લાગ્યા. મિન અદ-દમ મિમ્મા આરફુ મિન અલ-હક. આરફુ એટલે મારિફત. જે આપણી મજલિસનો જે મૌઝુ છે મારિફત. જ્યારે એ લોકો કુરાન શરીફની આયત સાંભળે છે તો તરત જ એ લોકોના દિલમાં અસર થાય છે અને એ અસર એ લોકોના ચહેરા ઉપર, એ લોકોના આખા શરીર ઉપર જાહેર થાય છે અને તરત જ એ લોકોના આંસુઓ નીકળી જાય છે, કારણ કે એ લોકોને મારિફત મળી ગઈ, હકની મારિફત એ લોકો પાસે આવી ગઈ. મિમ્મા આરફુ મિન અલ-હક યકુલુના રબ્બના આમન્ના, એટલે તરત જ પછી અમલ કર્યા. તરત જ શું કહે છે? કહે છે કે પરવરદિગાર અમે ઈમાન લાવ્યા છે, અમે મોમીન થઈ ગયા છે. પરવરદિગાર ફક્તુબના મa'શ-શાહિદીન, અમને શહીદ લોકોમાંથી, અમને જે તેમાં લોકો છે જે હકની વાત ઉપર હાલવા વાળા છે એઓમાંથી અમારો શુમાર કરજે. કેવી રીતે એક મસીહ છે, એક ક્રેચિયન છે, એ બાદશાહ છે, પણ કેવી રીતે એના ઉપર આ આયત નો અસર થાય છે કે તરત જ એ લોકો ઈમાન લઈ આવે છે, એ લોકોને મારિફત હાસિલ થઈ જાય છે. મારિફત દિલથી આવે છે. જ્યારે મારિફત ઇન્સાનમાં આવે છે તો તરત જ એના આસાર, એના આમાર, એના જે હાથ પગથી
એના આંખોથી, એના ચહેરાથી બધેમાં ઝાહિર થાય છે. તો આપણે જોઈએ કે આપણને કેમ જે મારિફતે અઝાદારી છે આપણને કેમ અસર નથી થતી. આપણે જ્યારે આપણને અઝાદારીનો જ્યારે આપણે ઇમામ હુસૈનના અહેવાલને આપણે સાંભળે છે તરત જ આપણને રોવું આવે છે, આપણે તરત જ રોય છે. પણ આપણે રોઈએ છે જ્યારે મજલિસ ખતમ થઈ જાય છે, નિયાઝ ખાઈ લીધા, બધું થઈ ગયું, ખુદા હાફિઝ બહાર નીકળી અને આપણે ભૂલી જાય છે, ઇમામનો પૈગામ ભૂલી જાય છે, ઇમામનો ગમ ભૂલી જાય છે અને આપણી જે ખરાબ આદતો હોય છે, ગીબતો હોય છે, ખોટું બોલવાનું હોય છે, ગુસ્સો કરવાનો હોય છે, બધી આદતો આપણી પાછી આવી જાય છે. કેમ આપણે રડીએ છીએ અને કેમ આપણા ઉપર આ મજલિસના અસર નથી થતું? કેમ આ કુરબાનીનો અસર આપણા દિલમાં નથી ઉતરતું? કેમ આ અઝાદારીની મારિફત આપણામાં નથી આવતી? આપણે બધા રોય છે, બધા રોયા હતા. આપણે જોયા કે જાનવરો રોયા હતા, બધા મખલુકો, અલ્લાહની મખલુક જે લાલ માટી છે, લાલ માટીનો વરસાદ આસમાન ઉપરથી વરસતો હતો. જ્યારે આશુરાનો દિવસ હતો એને 3 દિવસ સુધી લાલ માટીનો વરસાદ વરસતો હતો. એક એક અલ્લાહની મખલુક ગિરિયાઓ જારી કર્યા છે ઇમામ હુસૈનની અઝાદારી. એમ નથી કે આપણે જ અઝાદારી કર્યા છે, દુશ્મનો લોકો શહીદ કરી કતલ કરીને પછી રોયા છે. જ્યારે મુખ્તારે સકફી હુરમલાને પકડીને લઈ આવે છે, જ્યારે બધા કાતિલાને હુસૈન બધા પકડાના અને જ્યારે મુખ્તારના સામે એ લોકોને લાવવામાં આવ્યા ત્યારે જનાબે મુખ્તાર એ લોકો પાસે બધું બયાન કર્યો કે તારો જુર્મ શું હતો, તું શું કર્યો છે કરબલામાં. ત્યારે હુરમલા કહે છે કે હું તીર લઈ ગયો હતો અને એ તીર 3 ફળની કે જે જંગલી જાનવરને મારવા માટે અમે વાપરતા હતા. અને આમ કેતા પોતે પણ રોય છે, કહે છે કે એક માસૂમના ગળા ઉપર હું આવો 3 ભારાવાળો હું તીર માર્યો છે. હુરમલા જેવા પણ રોયા છે. ઇમામ હુસૈનનું ગમ એવું ગમ છે કે કોઈ એને ઘેરો પણ એને સાંભળે છે તો એ લોકો રોઈ પડે છે, બધાને રોવું આવે છે. તો શું આપણે રોયા તો બસ આ સ્ટાદમાં થઈ ગયું? આપણે બસ હવે જહેમત તમામ કે છે કે મજલિસ ખતમ, તમારી જહેમત તમામ. જહેમત તમામ નથી, મજલિસ હોય તો રહેમત છે, રહેમતનું નાઝિલ થવું તમામ થાય છે. મજલિસ તમામ એટલે રહેમત તમામ, જહેમત તમામ નહીં. તો જ્યારે આપણે રોય છે તો એમ કહેવાય કે બસ આપણો મકસદ પૂરો થઈ ગયો, જન્નતમાં આપણે ચાલ્યા જશું, હવે કઈ બીજું આગળ પગલો નથી કરવાનું. ના, આપણે ઈ સ્ટાદમાં ના રહે કે બસ આપણે રોઈ લઈએ અને થોડીક વાર પછી આપણે બધું ભૂલી જાય કે શું હતું, કેમ હતું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ શું હતો. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મકસદ એ હતો કે આપણે બસ એને શહાદત પછી આપણે ભેગા થાય, આપણે રોય, મજલિસ કરે, માતમ કરે, નિયાઝ ખાય અને બસ પછી ઘર ભેગા થઈ જાય? શું ઈ છે ઇમામ હુસૈનનો મકસદ? એનો બ્યુટ ઈ છે ઇમામ હુસૈનનો? તો કહે છે કે મુહર્રમની મજલિસો આપણા માટે એક રસમ અને રિવાજ ન હોવું જોઈએ. આપણે એને રસમ અને રિવાજની તરીકે આપણે લઈ લીધા છે કે બસ આમ સરખી તો મુલ્યાની કપે તો મુલ્લા સાહેબ કપે, નવહા ખાન કપે, સરસ રોનક હોય. 1 તારીખ થાય એટલે ફોન થાય, હેલો તમારે આ કેમ છે મોહરમ? અમારે તો બહુ રોનક છે, તમારે આ કેમ હતું? હા, અમારે રોનક છે, અમારે આમ છે. રોનક માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નથી સર કપાવ્યા, નથી એનો કુંભળ લૂંટાવ્યા. રોનક હોય કે ના હોય, ઇમામનો મકસદ જાણવાનું છે. રોનક હોય કે ના હોય, અઝાદારી ઘણા એવા ઠેકાણે આવી રીતે અઝાખાના નથી હોતા, તો એ લોકો પોતાના ઘરે માણસોને ભેગા કરી અને ઇમામ હુસૈનની અઝાદારી કરે છે અને ઇમામ હુસૈનનો જે મકસદ છે એને જીવતો રાખે છે. તો કહે છે કે ઈ પહેલો જ પગલામાં આપણને નથી ઊભું રહેવાનું, પણ
માણસ છે. પહેલા કેટેગરીના માણસ કેવા હતા? એ લોકો ઇમામ હુસૈનની મજલિસ સાંભળે છે, રોય છે, દિલથી રોય છે એ લોકો. પણ જ્યારે ઇમામવાળાથી પગ નકર તો બહાર નથી નીકળ્યા, હજી અહીંયા જ છે, ઇમામવાળામાં જ છે, અને ગીબતો ને બધું શરૂ થઈ જાય છે, ભૂલી જાય છે બધું. બીજી કેટેગરીના લોકો કેવા છે કે એ લોકોને મારિફત હાસિલ થાય છે, એ લોકોના દિલમાં આઝાદારીની મારિફત ઉતરે છે. એટલે કે એ લોકો હકની વાતને એ લોકો સમજી લે છે કે હકીકતમાં શું છે, આનો ફાયદો શું છે, આનો મકસદ શું છે. તો એ લોકો જે કંઈ શીખે છે, જે કંઈ આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે યુનિવર્સિટી છે, આ દરસગાહ છે, કે જેમાં નાના હોય, મોટા હોય, બુઢા હોય, ઝઈફ હોય, જવાન હોય, અપારંગ હોય, બધા લોકો આવે, કાળા હોય, ધોળા હોય, જેવા પણ હોય, બધા માટે આ ફર્શે અઝા ખુલ્લું છે. ઇમામની યુનિવર્સિટી ખુલ્લી છે. ઇમામની યુનિવર્સિટીમાંથી દર્સ લઈને જાય અને એ દર્સ ઉપર અમલ કરે કે આજે હું કંઈક મારામાં જે કંઈ છે એમાં કંઈક તબદીલી લઈ આવું તો કહેવાશે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે આ ઇન્કિલાબ છે એ મારામાં કામયાબ થયું છે. તો બીજી કેટેગરીના લોકો શું હોય છે? એ લોકો એમ નથી કે બસ ખાલી મજલિસ સાંભળે છે, રોય છે, સાંભળે છે, રોય છે, દિલમાં અસર ઉતરે છે, દિલમાં ઉતારે છે અને પોતાની હયાતમાં, પોતાની જિંદગીમાં પોતે એને એપ્લિકે કરે છે. આપણે જોશું કે કેવી રીતે આપણી જિંદગીમાં ઇમામ હુસૈનનો મકસદને આપણે એને એપ્લિકે કરી શકીએ, એના ઉપર ચાલી શકીએ. તો પછી ઇમામ અલૈહિસ્સલામ હંમેશા આપણને એક્ઝામ્પલ દીધા છે. હંમેશા એ લોકો આપણે એ લોકોની રિવાયત સાંભળે છે, બધું કરીને આપણને દેખાડ્યા છે. જો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવી રીતે સર ના કપાવત, આવી રીતે પોતાનો કુંભોને ન લૂંટાવત, તો શું ઈ પોતે 100 જબાનમાં પણ પોતે કહેતા હોત ને કે તમે ઇસ્લામને બાકી રાખો, ઇસ્લામ ઉપર ચાલો, તમે સાચા મુસલમાન બનો, તો અસર ના થતે આપણને. ઇમામ હુસૈન પોતે અમલ કરીને દેખાડ્યા કે આ ધર્મ માટે, આ ઇસ્લામ માટે કુરબાની દેવી ખપશે અને હદ ઉપરાંત કુરબાની દઈ અને દેખાડ્યા છે. પણ આપણને એ મોટી કુરબાનીમાંથી 1% પણ આપણે જો આપણી જિંદગીમાં અપનાવી લઈએ તો બેરો પાર. કારણ કે આપણને તો એમ નથી કહેવામાં આવતું કે તમે 3 દિવસ ભૂખા પ્યાસા રહ્યો, તમે તમારી જાન દઈ દો, તમારી ઓલાદને દઈ દો, તમે તમારી ના, એવું બધું કાંઈ આપણને નથી માંગતા ઇમામ. પણ ઇમામ કહે છે કે આ પૈગામ માટે, આ અલ્લાહના પૈગામ માટે તમારા નફ્સની તમને કુરબાની દેવી પડે. તમને એમ થાય કે હું મોટી છું, એક એક્ઝામ્પલ, તમને એમ થાય હું મોટી છું, હું કેમ એને સામે સલામ કરું, એને મને સલામ કરવું જોઈએ. તો ઇમામ હુસૈન ઇમામ લોકો થી મોટા કોણ હતું? સૌથી ઊંચી મખલૂક જો કોઈ અલ્લાહે પેદા કરી હોય તો એ આ અંબિયા અને મુર્સલીન લોકો અને આ અઈમ્મા અલૈહિસ્સલામ છે. તો એ લોકો તો સામે રસૂલુલ્લાહ સામે જે અને બધાને સલામ કરતા હતા, અને કોઈ પાછળથી સતાઈને આવીને રસૂલુલ્લાહને પહેલા સલામ મને મોકો મળી જાય એમ કહીને પાછળથી આવતા હતા, તો પણ તરત જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ ખબર પડી હતી અને સામે સલામ કરી લેતા હતા. તો એવી વસ્તુ કે જે આપણામાં છે અને જે આપણા નફ્સની કુરબાની દેવાની છે. આ મુહર્રમમાં ઇન્શાઅલ્લાહ જરાક આપણે તબદીલી લઈ આવી. આપણને રાતમાં સૂવું બહુ પસંદ છે, પણ ઠંડીની રાતના ઇબાદત અલ્લાહને બહુ પસંદ છે. પોતાના નફ્સને જે પસંદ છે એની કુરબાની આપી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરીને આપણને દેખાડી ગયા કે કેવી રીતે કરવાનું છે, કે કેવી રીતે ઇમામનો મકસદને જિંદા રાખવાનું છે. હરેક પોતે પોતાનો સુધારો કરે તો આ સમાજ આખી એટલી આગળ વધી શકે, એટલી આગળ વધી શકે. અગર બધાના વચમાં જે
સારું કરે, એકબીજાનો એહતરામ કરે, એકબીજાને આગળ લઈ આવે. કરબલાના મેદાનમાં મિસાલ દેવા માટે કોણ ન હતું? બુઢાઓ કહેશે કે અમે તો બહુ ઝઈફ થઈ ગયા છે, પણ શું તમે મુસ્લિમ ઇબ્ન અવસજાથી પણ વધારે છે ઝઈફ થઈ ગયા છો? 112 વર્ષની વય રિવાયત દેખાડે છે. મુસ્લિમ ઇબ્ન અવસજા કરબલાના મેદાનમાં 3 કટકા લુગડાના કપડાના 3 કટકા મંગાવે છે. કહે છે કે મને 3 કપડા આપો. પહેલું કપડું પોતે લઈ અને પોતાની કમરમાં લાકડી નાખી અને પોતે પોતાની કમરને બંધાવે છે કે મારી કમર વાંકી પડી ગઈ છે, એવું ન થાય કે મારી ઝઈફી જોઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મને જંગમાં જવાની મને રજા ન આપે. પછી બીજું કપડું પોતાના આખા જે આ કપાળની ચામડી હતી આંખો પર આવી જતી હતી અને એને જ્યારે જોવું હોય ત્યારે એને કપાળને આવી રીતે ઊંચું કરવું ખપતું હતું કે જેથી પોતે દેખી શકે એના સામે. તો કહે છે કે પોતે બીજી પટ્ટી પોતાના કપાળ ઉપર બાંધે છે કે જેથી પોતાનું કપાળ મજબૂત રહે, એનું કપાળ ઊંચું રહે, એની ચામડી જે લટકી ગઈ છે એ ઊંચી રહે કે જેથી પોતે જંગમાં જઈ અને પોતે લડાઈ કરી શકે. અને જે ત્રીજું કપડું છે પોતે કહે છે કે મારામાં તો તાકાત નથી, તમે મને ઘોડા ઉપર સવાર કરો અને મારા બંને પગો છે એ કપડાથી તમે ઘોડાના પેટના નીચે બાંધી નાખો કે જંગ લડતા લડતા હું પડી ના જાઉં અને હું જ્યાં સુધી મારો દમ બાકી હોય તો મારા ઇમામ વાસ્તે હું કુરબાન થઈ જાઉં. નારે હૈદરી, યા અલી, હૈદરી, યા અલી, નારે સલવાર, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજીબ કરજો. ખુદા યા અલી કહેવા વાળાને સલામત રાખે. તો ઝઈફોને નહીં કહી શકે કે હું ઝઈફ છું. જનાબે ફિઝાથી વધારે કોણ ઝઈફ હોઈ શકે? બચ્ચાઓ ના કહી શકે કે અમે હજી બહુ નાના છે. નાના નાના બચ્ચાઓને આદત કરવી જોઈએ કે ઇમામવાળામાં આવી અને નાનું નાનું કામ કરે, સફાઈમાં મદદ કરે, કઈ ગ્લાસ ઉપાડે, પાણી આપે. નાના નાના બચ્ચાઓની નાનપણથી એવી આદત થાય. અને માવિત્રોને પણ સમજવું જોઈએ કે મજલિસ થઈ જાય તો આ બચ્ચાઓ જરા જરા કામ કરતા હોય તો એ લોકોની વાટ જોઈ, કારણ કે જ્યારે માવિત્રોનો સાથ હોય તો બચ્ચાઓ આ કામ કરી શકશે. જો માવિત્રો લોકોનો સાથ ના હોય, અમને મોડું થાય છે, અમે જલ્દી ચાલ્યા જાય, તો બચ્ચાઓ કેદી શીખશે? ક્યારે એ લોકોને આ આદત પડશે? જવાનનું કહે તો જવાન શું એનું કઈ હિકમત છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુઅઝિનને લઈ ગયા હતા, પણ આશુરના દિવસે જનાબે અલી અકબરને કહે છે કે એ બેટા અકબર, આજે તમે અઝાન દો. હરેક ઇન્સાન પાસે કોઈના પાસે બાનું નથી કે હું આમ ઝઈફ છું, હું બીમાર છું. બીમાર આપણા ઇમામ લાકડીના સહારે જ્યારે હોશમાં આવે છે ત્યારે ફૂઈને કહે છે કે ફૂઈ ઝૈનબ, તમે મને લાકડી આપો, હું લાકડીના સહારે મેદાનમાં જાઉં અને હું જંગ કરું અને મારા બાબાને હું બચાવું. ત્યારે ઇમામ ગશમાં પડી જાય છે. આટલી બધી જજ્બાત હતી, આટલો બધો શોખ હતો. અને એ શોખ આપણામાં હોવો જોઈએ કે જ્યારે એક માણસ આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વાજીબ કરજો. પાસે આવીને કહે છે કે યબ્ન રસૂલલ્લાહ, અમારું શું કસૂર કે અમે કરબલામાં નહોતા. એટલું મારું દિલ થાય છે કે અગકાશ હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે હોત તો હું બનતી કોશિશ કરત કે હું ઇમામને આંચ આવવા ના દેત અને હું મારી જાન કુરબાન કરત. ત્યારે આપણા ઇમામ, આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામના આંખમાં આંસુ આવી જાય છે અને એ અસહાબના ખંભા ઉપર મારી અને કહે છે કે મુબારક થાય, મુબારક કે દિલમાં આ અહેસાસ છે, આવો અહેસાસ તારા દિલમાં છે. આપણે પણ અઝાદાર છીએ,
આપણા દિલમાં પણ કફેરે તો આશુરાના દિવસે આપણા દિલમાં પણ થતું હશે કે કાશ હું આ બીબીઓ સાથે હોત, કાશ હું જનાબે સકીના સાથે હોત તો હું કાંઈ પણ કોશિશ કરત કે જનાબે સકીનાને તમાચા ના લાગે. આપણા દિલમાં પણ એવું કોકના દિલમાં થતું હશે અહેસાસ, તો કહે છે કે આ અહેસાસ માટે મુબારક થાય તને, કારણ કે આ અહેસાસ તારા દિલમાં લઈ આવવાથી તને એટલો દરજ્જો મળે છે કે કયામતના દિવસે લશ્કરે હુસૈનીમાં તારું મહેશૂર થશે. મતલબ કે જ્યાં કોમ્બાતાઓ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધા જ્યાં ઊભા હશે અહીંયા તારો દરજ્જો હશે, અહીંયા તને રાખવામાં આવશે. ઇમામ કહે છે કે જ્યારે તમને એ કરબલાની યાદ આવે અને તમને દિલમાં અહેસાસ થાય ત્યારે તમે કહો યા લૈતની કુંતુ મઅકુમ ફઅફૂઝુ મઅકુમ ફૌઝન અઝીમા. Allahumma salli ala Muhammad wa ali Muhammad wajib faraj. એટલું જ નહીં પણ જ્યારે રજાઅત થશે આપણા ઇમામ સાહેબ અસરે વઝમાન અજલલ્લાહુ તાઆલા ફરજહુ શરીફ Allahumma salli ala Muhammad wa ali Muhammad wajib faraj. નું ઝુહૂર થશે ત્યારે આ જે લોકો દિલમાં તમન્ના કર્યા હશે કે કાશ અમે ઇમામ સાથે હોત, ઈ બધા પાછા આવશે આ દુનિયામાં, ઈ લોકોની રજાઅત થશે, દુનિયામાં પાછા આવશે અને ઇમામના લશ્કર સાથે મળી જશે. અને એમાં આપણા બાબા ઇમામ અલૈહિસ્સલામ સાથે ઓરતો પણ હશે, અને ઓરતોનો રોલ બીજો હશે. જે ઓરતો પોતાના ઇમામ, પોતાના માસૂમના વખતના એના જમાનામાં જેવું જેવું ઓરતોએ ઇસ્લામ માટે કામ કર્યા હતા, એ લોકો ઇસ્લામની મદદ માટે જે જે કર્યું હતું એવી જ રીતે આપણા ઇમામ આવશે અને આપણા ઇમામના જે બધી અસહાબ, જે બધી ઓરતો હશે એ બધી ઇમામની પણ મદદ નુસરત એવી જ રીતે કરશે જેવી રીતે કે તારીખમાં છે કે એવી ઓરતો હતી કે જે મેદાનમાં જઈ અને એફિમેર બનતી હતી, બધાના બ્રેસ્યુરને બધાના જે સખમ હોય એનો ઈલાજ કરતી હતી. એવી ઓરતો હતી કે જે બધાને પાણી પીવડાવતી હતી, એવી ઓરતો હતી કે જે બધા કોબાતો હોય, જે બધા મુજાહિદ હોય એ લોકોને હોસલો અપાવતી હતી. તો જ્યારે તમારા દિલમાં આવો અહેસાસ થાય ત્યારે ઇમામને જે કરબલામાં થયું છે એને યાદ કરો, તો ત્યારે યાદ લઈતાની પડી અને કરજો તો એવી રીતે એટલો બધો દરજ્જો હાસિલ થાય છે. તો આ બીજા કેટેગરીના માણસો હતા કે જે લોકો જ્યારે અઝાદારી કરે છે એ લોકો ત્યારે રોય છે અને પછી મારિફત હાસિલ કરે છે અને અમલમાં ઉતરે છે. અને પછી આપણે જોઈ કે જ્યારે ઇમામ અલૈહિસ્સલામ ઇસ્તિગાસા કરે છે, ઈ કેવો વખત હતો જ્યારે બધા અંસાર બધા શહીદ થઈ ગયા હતા. ઇમામ કેને બોલાવતા હતા, ઇમામ કેને પુકારતા હતા? ઇમામને તો કોઈ આશા નહોતી કે આ દુશ્મનના લશ્કરમાંથી કોઈ આવી અને એની મદદ કરે. ઇમામને તો ખપતું નહોતું કે ફિરિશ્તા કે જીન બધા આવી અને એની મદદ કરે, કારણ કે કહેતા હતા કે આ તો એક અન્યાય થઈ જાય છે, એ લોકો તમને દેખતા નથી, તમે એ લોકોને દેખો છો, તો એ લોકોના સામે આવી રીતે જંગ ન થઈ શકે. તો ઇમામ અલૈહિસ્સલામ કેને બોલાવતા હતા કે આજ દિવસ સુધી ઇમામની આવાજ ફિઝાઓમાં ગુંજી રહી છે. હર મિન નાસિરિન યન્સુરુના, એ આપણને કહે છે કે અહીં મારા શિયાઓ છે, કોઈ આવો અને મારી મદદ કરી શકે. આજ દિવસ સુધી એ ઇમામની પુકાર બાકી છે અને આપણે ઓરતોને કહી રહી છે કે અહીં ઓરતો મારી મદદ કરો, અહીં મર્દો મારી મદદ કરો. જે મકસદ માટે મેં આ કુરબાની આપી છે એ મકસદને તમે જીવતો રાખો, એ પૈગામ ઉપર તમે ચાલો, એ પૈગામ, એ કુરબાની ઉપર તમે પાણી ન ફેરવી નાખો. આજ દિવસ સુધી ઇમામની હર મિન નાસિરિન યન્સુરુનાની આવાજ ગુંજી રહી છે. ઇમામ લડતા એ પુકાર કરતા હતા કે છે કોઈ, જ્યારે પોતે જંગમાં જાય છે એની પહેલા પોતે બોલાવે છે. આપણે જોઈએ છે કે જનાબે અલી અસગર
જવાબ આપે છે. એક નાનું 6 મહિનાનું બાળક છે, ઈ પોતે પોતાને ચૂલા પરમાંથી ગિરાવી દે છે, પણ એના પછી ઇમામ પાછા પુકારે છે. તો આ આવાજ આપણા માટે છે. પણ શા માટે આપણને આઝાદારી અસર નથી કરતી? કારણ કે આપણે આઝાદારીને એક મકસદ સમજી લીધા છે. એક મકસદ સમજી લીધા છે, એક જરિયો નથી સમજતા. મકસદ કેને કહેવાય? મકસદ એક વસ્તુ જ્યાં આપણને જાવું હોય. આપણે પૂછે કે ક્યાં જાવું છે, ત્યાં એ જગ્યામાં આપણને જાવું હોય એને મકસદ કહેવાય. હવે આવા કારણે મને સફર કરવી છે, મને કરબલા જાવું છે, તો મારો મકસદ કરબલા છે. પણ મને જ્યાં જવા માટે મને એક જરિયાની જરૂર પડશે, એક મોયાની જરૂર પડશે. એટલે કે મને અવયવમાં બેસવું ખપશે. હવે હું અવયવમાં બેઠી અને મારો સફર થયો, હું કરબલા ઉતરી. હવે હું કહી શકું કે બસ હું કરબલા, હું હવે અવયવમાં બેઠી છું. આ અવયવ તો મને બહુ ગમે છે, અહીંયા મારે બહુ સારી ખિદમત કરે છે લોકો, મને તો બહુ મજા આવે છે. હવે તો હું આ અવયવમાં જ બેઠી રહીશ, હવે મને આગળ નથી જવું, બસ આમાં જ હું બેઠી રહું. થઈ શકે? એ અકલ વિનાની વાત છે. એવી જ રીતે આઝાદારી એક મોયા છે, આપણો એક જરિયો છે, એક ભીડ તરફ જવાનું છે. એ બસ એ આઝાદારી કરી લીધા એટલે ખતમ નથી કે બસ અમે રોઈ લીધા, રોનક બહુ સારી થઈ, અમારા આંસુ ઇન્શાઅલ્લાહ જનાબે ફાતિમા અલૈહિસ્સલામના દરગાહમાં કબૂલ થયા. પણ આ એક મકસદ નથી, આ એક મોયા છે, એક જરિયો છે. આપણને પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મકસદ પાસે આપણને પહોંચવાનું છે. અને ઇમામનો એ મકસદ શું છે? કારણ કે એ જરિયો એક એવી વસ્તુ છે, એક મકસદ તરફ પહોંચવાનું. તો આ આઝાદારી છે, એ એક જરિયો છે, આપણને એક મકસદ તરફ લઈ જવાનું છે. અને એ આપણો મકસદ શું છે? એ મકસદ કે હક અને બાતિલ વચ્ચે લડાઈ. આ મકસદ એ કરબલા કે બાતિલ આપણા ઉપર ગાલિબ ન થઈ જાય, હંમેશા હક સાથે રહેવું, હંમેશા હક સાથે રહેવું. આ એક દર્શ, જે પહેલો દર્શ કરબલા આપણને આપે છે. અને મકસદ કે આપણને જહન્નમ મૂકી અને જન્નત તરફ જવાનું છે, એ આપણો મકસદ છે. આ આઝાદારી શા માટે કરે છે? કારણ કે આપણને જહન્નમથી દૂર થવું છે અને આપણને જન્નત તરફ, આપણો મકસદ જન્નત છે, એના તરફ આપણને જવું છે. એટલે આપણે આઝાદારી કરે છે. આ આઝાદારીનો જે પૈગામ છે, એ પૈગામ આખી દુનિયા માટે છે, આખી દુનિયા ભર માટે છે. એમ નથી કે ખાલી શિયા માટે છે, કે એમ નથી કે ખાલી ઇન્સાનિયત માટે છે, પણ જિન્નાતો માટે પણ આ પૈગામ હોય છે. અને એ પૈગામ ઈમાનનો પૈગામ છે, સલામતીનો પૈગામ છે, મોહબ્બતનો પૈગામ છે, ઇન્કિલાબનો પૈગામ છે, સચ્ચાઈનો પૈગામ છે, હકનો પૈગામ છે, કુરબાનીનો પૈગામ છે, શુજાઅતનો પૈગામ છે. અને જે પોતાની જિંદગી એને શું કહેવાય કે જે પોતાનો મોભો હોય છે, જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે મિસ્લી લા યુબાય મિસ્લો, કે જે ઇમામ કે મારા જેવા માસૂમ કોઈ દિવસ યઝીદ જેવા પલિતનું, કોઈ દિવસ યઝીદ જેવા બેશરમ નું કોઈ દિવસ બૈયત ના કરી શકે. આ છે કરબલાનો પૈગામ, આ છે આપણો મકસદ કે આપણામાં પણ આ બધી વસ્તુ આપણમાં આવી જોઈએ. કે એમ ના કે બસ આપણે આઝાદારી, બસ આપણને આપણા જે મોયે છે, જે આપણો જરિયો છે, એમાં જ આપણને બાકી રાખી દઈએ, એમાં જ આપણને ઊભા રાખી દઈએ, પણ આગળ આપણને મકસદ તરફ જવાનું છે. તો શા માટે આપણને આટલી મજલિસો, આપણે આટલી ઉંમર થઈ, આપણે આટલી મજલિસો સાંભળ્યા પણ આપણને અસર નથી કરતી? એટલા માટે કારણ કે આપણે મજલિસે હુસૈનને ખાલી આપણે એક કહાની જેમ લઈ લીધા છે, બસ સાંભળી અને રોઈ લીધા અને બસ પછી વાત ખતમ.
વતન रुखसती થઈ ઇમામ હુસેન શહીદ થઈ ગયા અલવિદા યા હુસેન અલવિદા યા હુસેન આપણે તો કહે છે આપણે ઇમામને રૂખસત કરી નાખે છે પણ ઇમામ આપણાથી કદી રૂખસત નથી થતા ઇમામ કહે છે કે તમે મને તમારા સાથે રાખો તમારી આખી જિંદગીમાં હર પળ તમે અમને તમારા સાથે રાખો અને અમને મોડેલ તરીકે રાખો તમે અલવિદા ન કહો મને કારણ કે હંમેશા હું તમારા માટે તમારા સાથે છું તમારા સાથે રહું એવી રીતે તમે કરો અરે જે અઝાદારનું દિલ છે એ ઇમામ હુસૈનનું હરમ છે જે અઝાદારનું દિલ છે એ ઇમામ હુસૈનનું હરમ હોવું જોઈએ એ ઇમામ હુસૈનની મોહબ્બત હોવી જોઈએ ઇમામ હુસૈનના પૈગામથી મોહબ્બત હોવી જોઈએ અને બીજું શું કે આપણે શા માટે આપણને આ મજલિસો અસર નથી કરતી કારણ કે આપણે સિર્ફ એને એક કહાની તો લઈ લીધા અને સિર્ફ બસ આમ દિલ બળે છે દિલ રડે છે એટલે આપણે રોઈ લીધા અને પછી આગળ નું કઈ વિચાર ના કર્યા એટલે આપણને આ મજલિસો અસર નથી કરતી પણ ઇન્શાઅલ્લાહ આ મોહરમના દરમિયાન આપણે મારિફત હાસિલ કરવાની કોશિશ કરીએ છીએ આસ્તે આસ્તે આપણે આગળ વધીએ એ પ્રમાણે સૌ પોતે ઘરે આવી અને કાંઈ પણ ડિસિઝન લે કે હવે મારી આમ આદત હતી આ બરાબર નહોતી તો હવેથી હું આમ જરાક આજે બદલાવ કરું એક પગલો આપણે આગળ વધે તો ખુદા 10 પગલા આપણને મદદ કરે છે તો આજથી હવે આપણે મારિફતમાં જેમ જેમ વધારો થતો જાય તેમ આપણે એને અમલમાં ઉતારતા જઈએ હા અઝાદાર અને હુસેન આપણો હવે ટાઈમ ઓછો હવે ટાઈમ બાકી નથી એટલે આપણે મસાઈફ તરફ આગળ વધશું કે અસ્સલામુ અલલ હુસૈન વ અલા અલી ઇબ્ન હુસૈન વ અલા ઉલાદિલ وعلى أصحاب الحسين مؤمنين अपना इमाम हुसैन अलैहिस्सलाम મદીનામાં હતા અને 28મી રજબના જ્યારે ઇમામને વલીદ દરબારમાં બોલાવ્યો અને ઇમામને પછી એક એવો પગલો લેવો કપ્યો કે ઇમામે સફરની તૈયારી કરવા